નમસ્કાર. મહાયાત્રાધામ એવા દ્વારકા બેટ દ્વારકા ડેપોના કુલ 30 રૂટ છે, જેમાંથી સૌથી લાંબા રૂટો આપણે પ્રથમ ભાગ 1 વિડીયોમાં ચર્ચા કરીશું અને બાકીના રૂટોની ભાગ 2 અને ભાગ 3માં એમ 3 વિડીયોમાં ચર્ચા કરીશું. ચાલો મિત્રો, શરૂઆત કરીએ પહેલા રૂટની, જેમાં પહેલો રૂટ છે બેટ દ્વારકા બાયડ ડિલક્સ એક્સપ્રેસ બસ બાયડ ડેપોની, જે વાય રહેશે ખંભાળિયા, જામનગર, રાજકોટ, બગોદરા, ઇસ્કોન, અમદાવાદ, બાપુનગર, દહેગામ, બાયડ. બેટ દ્વારકાથી બાયડ જે બસ ઉપડશે સવારે 6:30 અને પહોંચશે સાંજે 5:50 548 કિલોમીટર બેટ દ્વારકા બાયડ. બીજો રૂટ છે દ્વારકા મેઘરજ સ્લીપર કોચ બસ મેઘરજ ડેપોની, જે વાય રહેશે ખંભાળિયા, જામનગર, રાજકોટ, બગોદરા, અમદાવાદ, બાપુનગર, દહેગામ, ધનસુરા, મોડાસા, મેઘરજ. દ્વારકાથી મેઘરજ જે બસ ઉપડશે સાંજે 5 કલાકે અને પહોંચશે સવારે 6:30 582 કિલોમીટર દ્વારકા મેઘરજ સ્લીપર કોચ બસ હિંમતનગર વિભાગના મેઘરજ ડેપોની છે, દ્વારકાથી મેઘરજ. ત્રીજો રૂટ છે દ્વારકા ભિલોડા સ્લીપર કોચ બસ ભિલોડા ડેપોની, જે વાય રહેશે ખંભાળિયા, જામનગર, ધ્રોલ, પડધરી, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, કાલુપુર, ચિલોડા, હિંમતનગર, ભિલોડા. અમદાવાદથી ભિલોડા જે બસ ઉપડશે સાંજે 6:30 અને પહોંચશે સવારે 7:10 589 કિલોમીટર દ્વારકાથી ભિલોડા. ચોથો રૂટ છે દ્વારકા ગાંધીનગર સ્લીપર કોચ બસ દ્વારકા ડેપોની, જે વાય રહેશે ભાટિયા, ખંભાળિયા, જામનગર, ધ્રોલ, રાજકોટ, લીંબડી, બગોદરા, નહેરુનગર, પાલડી, અમદાવાદ, બાપુનગર, મેઘાણીનગર, રાણીપ, ગાંધીનગર. દ્વારકાથી ગાંધીનગર જે બસ ઉપડશે સાંજે 7 કલાકે અને પહોંચશે સવારે 6:20 512 કિલોમીટર દ્વારકા ગાંધીનગર સ્લીપર કોચ બસ દ્વારકાથી ગાંધીનગર. પાંચમો રૂટ છે દ્વારકા મહેસાણા સ્લીપર કોચ બસ મહેસાણા ડેપોની, જે વાય રહેશે ખંભાળિયા, જામનગર, ધ્રોલ, રાજકોટ, ચોટીલા, બગોદરા, કલ્યાણગઢ, ચાંગોદર, અમદાવાદ, રાણીપ, મહેસાણા. દ્વારકાથી મહેસાણા જે બસ ઉપડશે સાંજે 7:20 અને પહોંચશે સવારે 7:15 540 કિલોમીટર દ્વારકા મહેસાણા સ્લીપર કોચ બસ દ્વારકાથી મહેસાણા. છઠ્ઠો રૂટ છે દ્વારકા મહેસાણા ગુર્જરનગરી એક્સપ્રેસ બસ દ્વારકા ડેપોની, જે વાય રહેશે ખંભાળિયા, જામનગર, ધ્રોલ, રાજકોટ, ચોટીલા, મૂળી, સુરેન્દ્રનગર, લખતર, બેચરાજી, મોઢેરા, મહેસાણા. દ્વારકાથી મહેસાણા જે બસ ઉપડશે સાંજે 7:45 અને પહોંચશે સવારે 6:50 510 કિલોમીટર દ્વારકા મહેસાણા ગુર્જરનગરી એક્સપ્રેસ બસ દ્વારકાથી મહેસાણા. સાતમો રૂટ છે દ્વારકા સિદ્ધપુર સ્લીપર કોચ બસ સિદ્ધપુર ડેપોની, જે વાય રહેશે ખંભાળિયા, જામનગર, ધ્રોલ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, બેચરાજી, મોઢેરા, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર. દ્વારકાથી સિદ્ધપુર જે બસ ઉપડશે સાંજે 8:30 અને પહોંચશે સવારે 9 કલાકે 570 કિલોમીટર દ્વારકાથી સિદ્ધપુર સ્લીપર કોચ બસ દ્વારકાથી સિદ્ધપુર. નવમો રૂટ છે દ્વારકા ગાંધીનગર 2x2 AC વોલ્વો બસ દ્વારકાથી ગાંધીનગર, જે વાયા રહેશે ખાંભાળિયા, રિલાયન્સ, જામનગર, ધ્રોલ, પડધરી, રાજકોટ, ચોટીલા, સાયલા, બગોદરા, ઇસ્કોન, અમદાવાદ, બાપુનગર, કૃષ્ણનગર, ગાંધીનગર. દ્વારકાથી ગાંધીનગર જે બસ ઉપડશે સાંજે 8:30 અને પહોંચશે સવારે 6:40 506 કિલોમીટર દ્વારકા ગાંધીનગર. 10મો રૂટ છે બેટ દ્વારકા માણસા સ્લીપર કોચ બસ માણસા ડેપોની, જે વાય રહેશે ખંભાળિયા, જામનગર, ધ્રોલ, ફલ્લા, પડધરી, રાજકોટ, લીંબડી, બગોદરા, સરખેજ, ઇસ્કોન, અમદાવાદ, ગાંધીનગર, માણસા. બેટ દ્વારકાથી માણસા
જે બસ ઉપડશે સાંજે 4 કલાકે અને પહોંચશે સવારે 5 કલાક 5 મિનિટે 560 કિલોમીટર બેટ દ્વારકાથી માણસા. સ્લીપર કોચ બસ બેટ દ્વારકાથી માણસા.